વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક લીંબડી દ્વારા રડોલ મુકામે સગર્ભા માતાઓને સ્તનપાન વિશે વિશેષ જાણકારી આપવામાં આવી। વિશ્વ સ્તનપાન ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક લીંબડી દ્વારા રડોલ મુકામે સગર્ભા માતાને સ્તનપાન વિશેની વિશેષ જાણકારી આપવામાં આવી। નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે। વિશ્વ સ્તનપાન વિશે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રડોલ ગામે રડોલ મેડિકલ ઓફિસર સીડીપીઓ છાયાબા ઝાલા તેમજ સુપરવાઇઝર અવનીબેન શાહ, ભાવિકાબેન એરવાડિયા, નિર્મળાબેન પરમાર, દક્ષાબેન દવે, પૂજાબેન બાંભણિયા તેમજ પીએસસી ઇન્સ્ટ્રક્ટર દીપ્તિબેન મકવાણા, રડોલ પ્રાથમિક શાળાના આચાર્ય, આરોગ્ય શાખાના કર્મચારી તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના દ્વારા સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને સ્તનપાન વિશેની ઊંડાણપૂર્વક સમજણ તથા સ્તનપાન કરવાની સાચક પદ્ધતિ તેમજ તેના મહત્વ વિશે જાણકારી તેમજ કુટુંબીજનો અને પુરુષોની સહભાગિતા વિશે સમજણ આપેલ। અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર નવજાત શિશુને જન્મ પછી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ। આ માહિતી ઉપરાંત પ્રથમ 1 કલાકમાં સ્તનપાન મહત્વની જાણકારી સાદી અને સરળ ભાષામાં અપાવી। આ કાર્યક્રમમાં રડોલ ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્ય, ગામના બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। આજે કે બાળકને છાતીએ કેવી રીતે વળગાડવું, બાળકને ક્યાં સુધી આપણે એને સ્તનપાન કરાવવું જોઈએ, પછી બાળક ભૂખ્યું થાય તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે બાળક હવે એને જરૂર છે સ્તનપાનની। કારણ કે ઘણા બાળક એવા જીદી હોય કે થોડી વાર તમે એને સ્તનપાન ના કરાવો પછી લે જ નહીં, પછી શું થાય કે સૂઈ જાય, રડે બહુ, રડીને સૂઈ જાય। એના લીધે બાળકને એના શરીર ઉપર અસર થાય છે અને આ બધી વસ્તુઓ થોડી ભેગી થઈને આગળ જતા બહુ મોટું સ્વરૂપ લે છે।